આવશે વિડિયો ઉતરશે નહીં લેવાય મોબાઈલ નહીં જાહેર જાહેર જગ્યા છે વિડિયો ચાલુ નહીં લેવાય મોબાઈલ નહીં લેવાય મોબાઈલ નહીં લેવાય કીધું ને મોબાઈલ નહીં લેવાય વિડિયો ચાલુ અમને સાહેબ આવી રીતે કેમ ધક્કા મારી છે? તમે ધક્કો માર્યો, તમે ધક્કો માર્યો સાહેબ, એમને તમે ધક્કો કોલર પકડીને ધક્કા માર્યા સાહેબ, તમે ધક્કા માર્યા માલે સાહેબ. ના ના સાહેબ, તમે ધક્કા મારો ન હાલે. ના ના સાહેબ, બધા કેમેરા ચાલુ કરો, કેમેરા ચાલુ કરો હાલો બધા. ના ના, તમે એમ ધક્કા મારો એમ ન હાલે સાહેબ. હરમન ફોન ચાલુ કર. હરમાન આપણા કાર્યકર્તા બધા બાજુ આવી જાઓ, આપણી જગ્યા છે, જાહેર જગ્યા છે, બરાબર? આપણા કાર્યકર્તા બધા બાજુ આવી જાઓ. તમારી વાત તમે આવી રીતે લઈ ગયા હતા ને, તમે તમારા ઘરેથી આવી રીતે લઈ ગયા હતા, બરાબર? તમારી જે વાત કરી તમે એના ઘરેથી આવી રીતે લઈ ગયા હતા, કોઈ ઘરેથી, બરાબર? એવું તું કઈને લઈ આવ્યો છો ભાઈ? શું એની ઉપર કઈ છે ગુનો? શું ગુનો છે? તો ખોટું હે હો, તમારી પાસે છે લેખિતમાં કઈ એવું એને કઈ જરૂર ઈ ખોટું હે. અરે લેખિતમાં અમે માંગીએ, તમારે લેખિતમાં એના ઘરેથી ઉપાડો. ભાઈ તમારે બધા જવું ભાઈ, હું એનો પીએ હું ભાઈ, મારે જવું પડે. જવા દે બોલો, એ વાત તો હાલો ભાઈ, મારે જવા દે. ઈ મારો પીએ. હું એનો પીએ હું ભાઈ, તમે ધક્કો મારો ભાઈ. ભાઈ તમે બેન એ રીતે ધક્કો ન મારી, હાથ નો તમે એ રીતે અડાડતા, ધક્કો મારો. હાથ કઈ ન અડાડતા, હાથ રેવા દે. હાથ કઈ ન અડાડતા, ગુનેગાર નથી અમે. ગુંડાગીરી અમે કોઈ નથી કરતો ભાઈ સાહેબ. બેન તો મોબાઈલ અડો, બેન તમે શાંતિ બેન મોબાઈલ અચકો માં, મોબાઈલ ધક્કા મુક્કી કરો માં સાહેબ, હવે કોલર નો પકડતા, બરોબર છે? કોલર નો પકડતા, હવે કોલર પકડી ધક્કા માર્યા હે, કોલર નહીં પકડતા. શાંતિથી વાત કરો, શાંતિથી વાત કરો, શાંતિથી કોઈ નહીં. તમે લોકો હું આ ગુંડાગીરી આવી હતી. કોઈ ના પડી શકે વિડીયો ઉતારવાની. તમારી પાસે છે કઈ એવું પરિપત્ર? આયા વિડીયો નહીં ઉતારવાનો, આયા વિડીયો ન ઉતારવાનું કઈ હોય તો મને કયો. ગમે તેને મન ફાળે ત્યારે ઉપાડીને લઈ આવો છો. જાવના દારૂના આટા વાળા પાસે વિડીયો છે અમારી પાસે, અમારી પાસે વિડીયો રેકોર્ડિંગ છે, અમારી પાસે છે. દારૂ તમે આવી રીતે ઘરેથી લઈ ગયા ને, આવી રીતે લઈ ગયા ને, લેખિત મારી તમે કઈ તમે ઘર પર કેમ તેની જરૂર નથી, કેમ તેની જરૂર નથી, પણ કયા ગુનામાં એને અરેસ્ટ કર્યો છે? પણ આપો ને, આપણને કેમ નથી આપવું? અત્યારે નથી આપવું એટલે આપણી પાસે વિડીયો છે, એ આપણી પાસે બેન વિડીયો છે, આ છે. પેલા તો મને ઈ કહો, એક મિનિટ, પેલા તો મને ઈ કહો તમે કયા ગુનામાં એને અરેસ્ટ કર્યો? કાગળિયા કરીને આવો ને ત્યારે અરેસ્ટ કરજો ભાઈ. આવતો ને આ બાજુ, કાગળિયા કરીને આવો ને ત્યારે અરેસ્ટ કરજો. બગીચો તો તમારે બગીચો નથી, તમે મન પડે એવી હાલત કરો કોઈ નહીં. આ કયા ગુનામાં? આ તો ડિટેન કરવામાં એનો મોબાઈલ કેમ લઈ લીધો? તો ખાલી ડિટેન થઈ ના થાય ને, મોબાઈલ આપી દો એનો. હવે મોબાઈલ આપી દો અત્યારે, મોબાઈલ અત્યારે જેને આપી દો. મને ખાલી એટલું સમજાવો કે કયા ગુનામાં ડિટેન
ડિટેન કર્યું પોલીસને અસામાજિક તત્વ દેખાય ને તો ગમે ત્યારે અસામાજિક તત્વ એટલે શું? અસામાજિક તત્વ એટલે શું? એકવાર તો કોલર પકડી બહાર કાઢ્યા. તમને કોઈ હક નથી એનો મોબાઈલ લેવાનો. ધક્કામુક્કી કરે છે. બરાબર? તમને કોઈ હક નથી. મોબાઈલ આપી દો. ઓલાને મોબાઈલ આપી દો એટલે પેલા. તમને પેલાનો મોબાઈલ આપી દો. રિટર્ન કર્યો છે. તમને કોઈ અધિકાર નથી એનો મોબાઈલ લેવાનો. મોબાઈલ લેવાનો કોઈ અધિકાર નથી. પેલા એનો મોબાઈલ આપી દો. તમારે વાત કરી અંદર આવી જાવ નહીં તો બહાર આવો. કીધેલું વાત કરી અંદર વાત કરવાની વાત કરી તમે તમે જાહેરમાં કરો ને. તમે જાહેરમાં તમે કાંઈ ખોટું નથી કર્યું તો જાહેરમાં કરો ને. જાહેરમાં કરો. તમે કયા ગુનામાં એને અરેસ્ટ કર્યો છે પેલા તો મને ઈ કહો. ડિટેન શેના માટે કર્યું? ડિટેન શેના માટે? પણ તમને જરૂરી લાગ્યું હોય તો તમે કાંઈ તો હોય ને. શેના માટે જરૂરી લાગ્યું તમને? તમે ડિટેન શું કામ કર્યો? પણ શું કામ કર્યું એને તો કયો. એને તો અધિકાર છે. એને કહેવાનું હોય ને એને કહી દઈશું. તું કહી દે. તું પૂછી લે ડિટેન શું કામ કર્યું? નહીં કેમ ભાઈ? લઈ લો ઉપર શરૂઆત કરો છો. ધ્યાન રાખો. મોબાઈલ હમણાં પડી ગયા છે. હાથ નહીં અડાડવાનો. પ્રેમથી કીધું ને પ્રેમથી વાત કરું છું ને. આ પ્રેમ છે અમે આવું વર્તન નથી કર્યું. બેહાડી ગયો એટલે શું? બેહાડી ગયો એટલે શું? બેસાડી ગયો એટલે શું? પણ તમે પ્રેમથી કર્યું તો એ કઈ વસ્તુ નથી સમજતા. બેસાડી ગયો એટલે શું? વાત મારે ન્યા તમારે કરવાની છે. ન્યાય નથી ઉપર અંદર નથી તો શું કેવું જાહેર તમે? જગ્યામાં ઊભી છું. જાહેર જાહેર જગ્યાએ જગ્યા છે આ. વાત કરવી તો પોલીસ અંદર આવવાનું સ્ટેશન છે, છે બહાર ને? જતું આ તો રહેવાનું. પોલીસ સ્ટેશન છે ઈ જાહેર જગ્યા છે. એટલે બધે મન તમે કરી શકે. તમે કોઈ પણ જાતની નોટિસ વગર કોકના ઘરમાં બેન, એને ઘૂસી- ડિટેન કર્યો છે, સમય વગર શેના માટે? શેના માટે ડિટેન કર્યો? એકને એક વાત શબ્દદાર ન કહેવાની. વાત કરવી છે ને શેના માટે? તમારે વાત કરવી છે. તમારે વાત કરવી છે. હું વાત જ કરું. આ તો બેસી જાઓ અહીંયા. અહીંયા આવી જાઓ. ડિટેન કર્યો છે ઈ. અહીંયા આવી જાઓ તમે. તમારે વાત કરવી હોય તો ઈ ત્યાં બેસો. અહીંયા બેસી જાઓ. વાત કરવી હોય તો બેન વાત કરો તો બહાર જતા હો. અંદર આવશે. કોઈ આ અંદર નહીં આવે. એક જણ આવશે. આ અખાડો નથી બેન. અખાડો નથી આ. તમે આવીને અહીંયા બેસી જાઓ. પોલીસ સ્ટેશનમાં કેમેરા બી નથી જો. પોલીસ સ્ટેશનમાં અરે પોલીસ સ્ટેશનમાં પૂરી રીતે અમને બીક કઈ નથી. બરાબર? જાહેરમાં તો તમારે બેન વાત કરવી છે. ઓ બેન, સુકામેનું કારણ દિશાબેન. ઓ બેન, સાંભળો. તમારે વાત કરવી છે. તમારે વાત કરવી છે આમના બાબતે તો આવીને અહીંયા બેસી જાઓ. તો આવીને બેસો. કોઈ બેન મોબાઈલ લઈને અંદર નહીં આવે. અંદર આવી જાઓ. બેન અંદર આવી જાઓ. હાથ નહીં અડાડવાનો. તો બે હોય તો બે હોય નહીં તો મારે બધો વચ્ચે શું મતલબ છે? દરવાજો કેમ બંધ થાય? કશું નથી કરવું. અમારે શું કરવું? તો અંદર કયો કોઈ ના આવે. ત્યાં હા અંદર નહીં આવે શાંતિથી ભાઈ અંદર નહીં આવે કોઈ નથી આવતું. આ જોવો ભાઈ દરવાજા બંધ કરી દીધા આ લોકોએ. જિગીશાબેન ને અંદર અને જયેશભાઈ ને અંદર ડિટેન કરી દીધા છે અત્યારે. આ કાયદેસર આ પોલીસ વાળાઓની દાદાગીરી છે. દરવાજો પણ બંધ કરી દીધો છે. અંદર કેમેરા પણ નથી. આ લોકોની જવાબદારી બધી આ લોકોની રહેશે. લાઈવ બધા ચાલુ રાખો પોતપોતાના કેમેરામાં.
ડ્રેસમાં નથી, બધા ફ્રી ડ્રેસમાં હો બારોભાઈ, બધા એક ડ્રેસમાં નથી. પોલીસ દ્વારાની દાદાગીરી તો જુઓ. એક માણસને કોઈ પણ કારણ વગર વાળાથી ઉપાડીને અહીંયા કોઈ પણ કારણ ડિટેન કર્યા છે. શું કામે ડિટેન કર્યા? કોઈ કારણ નહીં. મોબાઈલ આજકી લેવામાં આવે અને અહીંયા જીગીસાબેનને વાવડા પકડીને અંદર બેહાડી દીધા. આ પોલીસ છે કે આ ગુંડાગર્દી આવી છે. કોઈ કારણ નથી દર્શાવવામાં આવતું કે હું કામે પકડ્યા છે, હું કામે ડિટેન કર્યા છે, ક્યાં કારણોસર ડિટેન કર્યા છે, હું કામ નોટિસ નથી મારી. અને ઉપરથી આ બધા લોકોને કોલર પકડી ધક્કામુક્કી કરે અને આપણને એમ કે શાંતિ રાખો. ગુંડાગર્દી આ લોકો કરે. ઉપર લગી ફોન કરો ગોપાલભાઈ ને બોલો. હાથમાં લો બેન ઉપર લગી ફોન કરો નહીં છોડી. આજે બેન જવાના હતા કાલ સવારે સત્યાગ્રહ છાવણીમાં. તો આ લોકોએ પેલા જયેશભાઈને અહીંથી ડિટેન કર્યા ઘરેથી, બળજબરીથી એના છોકરાને લાતું પાટું મારીને એના ઘરનાને લાતા પાટા મારીને ડિટેન કર્યા. વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે બેન ત્યાં જવાના હતા. તો આંદોલનની શરૂઆત થવા જઈ રહી હતી, પણ આ લોકોએ એ પહેલાં જ બેનને ને બધાને ડિટેન કરી નાખ્યા છે. હાવ આ લોકોની તાનાશાહી ને દાદાગીરી છે, ગુંડાગર્દી. જેને પકડવાના છે એને નથી પકડતા. જે આ લોકો લડે છે એને જેમ ફાવે એમ તેમ ધક્કાધુક્કી મારીને બેનને અંદર નાખી દીધા છે અને બંધ પણ કરી દીધું છે. કોઈને અંદર નથી જવા દેતા અને ફોને નથી અંદર લઈ જવા દેતા. એના માટે કઈક જોવું પડે ને. આ લોકો ડોર બંધ કરીને બેઠા અને કઈ જવા દેતા નથી. હવે તમારે નજર કેદ કરવા જ છે તો ઓલા દારૂના અડ્ડાવાળાને કરો ને. થઈ જાય છે આ શું કામે આ કરો? અને આ કોનાથી ચાલી રહ્યું છે? અને આ કોના કહેવાથી ચાલે છે બધું? બધા પોલીસ વાળા ઉપર પણ બધા ફ્રી ડ્રેસમાં છે, એક પણ એને ડ્રેસમાં નથી જોવો ભાઈ. પછી જયેશભાઈ બેઠા છે, જીગીસાબેન છે ને જયેશભાઈ ના વાઈફ છે. ચંદુભાઈ કેવી રીતના હું બનાવું છું ગાડી આવી અને સાદી ગાડીમાં લઈને શું જોસ્તી બોલો? બનાવમાં એવું હતું આંદોલન આવે છે વિદ્યાર્થીઓનું એ બાબતે તાલુકાના ફોરમ દિલીપભાઈ ભુવા આમાં બે જોડે બેઠા હતા ગોપાલ સર બસ સ્ટેન્ડ ઉપર. ત્યાંથી સાદી ગાડીમાં આવી અને દિલીપભાઈને બેસાડીને લઈને લઈ આવ્યા છે. હવે શું કારણ હોય શું કંઈ કે ખાલ આવતો નથી અત્યારે પોલીસ સ્ટેશને લઈ આવ્યા છે તો દરવાજા બંધ કરી દીધા છે, મળવા જતા નથી. એની સાથે સાથે આ પોલીસ લોકોની સાદા દેશમાં પ્રિન્સભાઈ છે દિલીપભાઈ ના પુત્ર.
એનાથી કંઈક માહિતી આપણે લેશું. શું થયું હતું ભાઈ પ્રિન્સભાઈ? બનાવમાં તો એવું હતું, સાંજે જમીને મારા પપ્પા બસ સ્ટેન્ડે આવ્યા હતા, જેટલું તાલુકા પ્રમુખ પોલીસ જોવા, અને એની સાથે ચંદુભાઈ બેઠા હતા બીજી બસ સ્ટેન્ડ ઉપર, ને પોલીસની ગાડી આવી. પોલીસની ગાડી જોકે હતી જ નહીં, સાદી સ્વિફ્ટ ગાડી આવી હતી, અને એમાં તાલુકા પ્રમુખને લઈ ગયા હતા. ખેતર ચડતી શું થયું એ આગળ ખ્યાલ નથી. જેથી મને જાણ થઈ, મને ચંદુભાઈનો ફોન આવ્યો, તારા પપ્પાને પોલીસ લઈ ગઈ, એટલે હું પોલીસ ચોકી આવ્યો હતો. પોલીસ ચોકી આવ્યો તો એમ કીધું કે નજર ટેસ્ટ કર્યા છે, પણ મારા પપ્પા છે અત્યારે હાલમાં કેન્સર પીડિત છે, એટલે સર્જરી ચાલુ છે. હજી 6 મહિના પૂર્વે સર્જરી થઈ છે, અને હજી એના રિપોર્ટ ચાલુ છે. ગઈકાલે મહિને પરમ દિવસે રવિવારે અમે જુનાગઢ જવાના છીએ, તેનો રિપોર્ટ આવવાનો છે એ લેવા માટે, કે નોર્મલ છે કે પોઝિટિવ છે કેન્સર. અત્યારે એના બંધ બને એ છે જયેશભાઈ વેળા છે, જગીસાબેન પટેલ છે, અમારા શું કાર્યવાહી ચાલી રહી છે એમને કાંઈ ખબર નથી. બંધ બને અંદર કાર્યવાહી ચાલી રહી છે. અહીંયા એટલો સ્ટાફ છે, કોઈ સિવિલ ડ્રેસમાં કરે છે, કોઈ વર્દીમાં છે નહીં. પોલીસ આજે હું રાત છે, જેટલું ચાલુ કોઈની છે અહીંયા શું થાય છે કંઈ ખબર પડતી નથી. મેન વાત એવી છે. પોલીસ સ્ટેશન સાહેબ ટીમને મોકલો અને અમારા ઓલાને કોઈ ડ્રેસ પણ નથી. અમારા બાપા મર્ડર કેસમાં કન્ટેન્ટ નથી, આવી રીતે બંધ દારૂ હું અત્યારે લઈ ગયો દારૂ નથી પકડવા જોઈએ તો બરોબર ને ચંદુ ક્યાં ક્યાં જંગલ ચેકમાં દારૂ નથી દારૂ દારૂ નથી પકડવાના જ નથી. આ તો જે આંદોલન કરવા જોઈએ ગાંધીનગર વિદ્યાર્થીઓ માટે લડત લડવા એટલે આપણને બેઠા છે. ગોંડલથી અમે બે જગીસાબેન ભેગા જ આવેલા. હા એની પત્રકાર કોઈ નથી ચાલો આપણું લાઈવ થઈ ગયું બધા પત્રકારને બોલાવી લે ને ભાઈ સારું કે મનસુભાઈને લઈ ગયો ઉપડી ગયો એટલે રૂમમાંથી નીકળ્યા કે કઈ રીતે આવી ગયું બંધ કરી દે શેર થઈ ગઈ. અરે મેં એટલે નરેશભાઈ અંદર લોક તોય કેમ લઈ ગયા? કોણ સીપી? સીપી આવ્યા નહીં? આવી ગયા સીપી ગયા હું બોલું તમે કે બોલો બસ વિડીયોમાં લેવા વિડીયોમાં ક્લિયરિટી ભાઈ ગઈ. આ મોબાઈલમાં ન કર્યું ને ઓમાં ચાલુ. એ પેટી દી शेयर लिंक करने वालों
સાહેબને કહીને માવા તો દઈ દો, બીજું નથી કાંઈ નહીં. ટ્યુબ એ મારી પાસે નથી. ટ્યુબ કેની પાસે નથી? કોણ અંદર મારી પાસે ટ્યુબ? એટલે એ તો અંદર દીધી અંદર સાહેબ એમ કે સાહેબ આપી દે કોણ ના નથી લગાવી હવે બરાબર ને પ્રમુખ નો વસ્તુ કેન્સલ એ આવીએ ચંદુભાઈ કે ખબર આ લોકો ઘરે ગયા ઘરે પૂઈ ગયા સીપી આવ્યા હતા. સીપી જે ખોવાઈ ગયા, સીપી નથી દેવાતા. કાને કહેવાય પોલીસ વાળા. વાહ ભાઈ વાહ. ભાઈ જો કેમ થાય આટલું જ રાખવું નથી થતું. મારામાં તો આમ થયા કરો ત્યાં હા બોલો સંજયભાઈ ક્યાં પહોંચ્યા અત્યારે? ગાડી ક્યાં છે? આગળ જ છે કે
બહાર નીકળવાની છે. વાંધો નહીં, આટલો સહયોગ કર્યો તમે લોકોએ, કઈ વાંધો નહીં. અહીંથી ને બાયણે કાઢે આ લોકો કે અહીંથી નહીં તમે લોકો બાયણે નીકળી જાવ એમ, એટલે ફૂલ આ લોકોની દાદાગીરી હાલે અહીંયા. સાવ એટલે સાવ અમને વहाँ ઉભો રહે વિડીયો ચાલુ રાખતો તો ફોન કરું. હા ભાઈ, સાવ એટલે સાવ અમને કેમ્પસ ની બહાર કાઢી મૂક્યા છે ને સાવ આ લોકોની ઘોર દાદાગીરી છે, તમે જોઈ શકો છો. એ કઈ કારણ જ નથી આપતા. એમને સાહેબ એને કીધું કેમ્પસમાં આવ્યો તો કેમ્પસમાં ઉભા વિડીયો ઉતારવાની મનાઈ જ છે, વિડીયો ઉતારવાની મનાઈ છે. રોડ ની ઓલી બાજુ ઉભા રહી, ત્યાં ઉતારે. હવે આ લોકો રોડ ઉપર અમે ઉભા છીએ તો પણ આ લોકો એમ કે છે કે તમે રોડ ની બહાર વયા જાવ અને વિડીયો ઉતારવાની સખત મનાઈ છે એમ કે છે. કરી નાખ્યું ઝૂમ. બેન ને પરાણે ખેંચે, જોવો અંદર લેવા માટે. જોવો તમે આ ઘોર દાદાગીરી, જોવો તમે તાનાશાહી, જોવો આ લોકોની તાનાશાહી, જોવો દરવાજો બંધ કરીને, જોવો આ લોકોની તાનાશાહી, જોવો આ લોકો, જોવો આ ગુનેગાર કેમ આતંકવાદી હોય એની રીતે કરે આ લોકો, જોવો. હાલો આપણે આવી ગઈ જેતપુરની સરકાર. હાલો ચાલુ રાખજો, લોક માર દો. લાંબી કરે ને આ લોકો થી. ચાલુ રાખ તો લાઈ ચાલુ રાખ.
આ ગાડી આગળ લઈ જાય તો લઉં ને સાઈડમાં. ભાઈ ગાડી પણ અમને આગી રાખવાની કીધી છે અને ત્યાંથી એમ કીધું તમે વયા જાઓ, ચાલ્યા જાઓ ઈધર થી. ચાલુ જ છે, બંધ કર્યું જ નથી આપણે કઈ. થોડા આપણે ગુનેગારી આપણને એમ કે નહીં ભાઈ નહીં ચાલુ કરવાનું, એટલે શું ચાલુ જ છે. હાલો તો જો લો ખટારા વાળો આવે છે. હા ઉભો ઉભું જ રહી જાય ને. હાલ હવે ઉતરી જાઓ.